હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે મરચાંના એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી ભજીયા બનાવીને તૈયાર કરવાના છે। જો તમે મારી આ રીતથી ભજીયા બનાવશો ને તો બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે અને બિલકુલ તીખા પણ નહીં લાગે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મરચાંના ભજીયા બનાવવા માટે અહીં મેં મરચાં છે તે લઈ લીધા છે મોટી સાઈઝમાં। હવે તેને તમે ભજીયા બનાવવા માટે કોઈ પણ પ્રકારના મરચાં લઈ શકો છો। હવે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ છે તેને આપણે છરીની મદદથી કાપીને તેને દૂર કરી લેશું અને આવી રાઉન્ડ શેપમાં આપણે તેને કાપીને તૈયાર કરી લેશું। તમારે જે પ્રમાણે નાની કે મોટી સાઈઝમાં શેપ કાપવા હોય તે પ્રમાણે તમે કાપી શકો છો। બધા જ મરચાં આપણે આવી રીતના રાઉન્ડ શેપમાં કાપીને તૈયાર કરી લઈશું। તો અહીં મેં બધા જ મરચાં કાપીને તૈયાર કરી લીધા છે। હવે આપણે મરચાંને એક બર્તનમાં લઈ લઈશું। હવે આપણે અહીં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, આદું છીણી લેશું। આદું એડ કરવાથી મરચાંમાં ભજીયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। આવી રીતના લીંબુનો રસ એડ કરવાથી અને ઉપરથી આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। લીંબુનો રસ અને ખાંડ ઉમેરવાથી તમારા ભજીયાનો ટેસ્ટ તો સરસ આવે છે, પણ બિલકુલ તીખાશ હોય છે ને મરચાંમાં તે એકદમ દૂર થઈ જાય છે। મરચાંના ભજીયા ખાશો ને તો બિલકુલ તીખા નહીં લાગે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે। આ બધું જ વસ્તુ આપણે મિક્સ કરીને આપણે 5 મિનિટ સુધી રાખી દઈશું, જેથી અંદર જે ખાંડ એડ કરી છે, જે બધા જ આપણે મરી મસાલા એડ કર્યા છે તે સારી રીતના મરચાંમાં કોડિંગ થઈ જશે। ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે મરચાંમાં સારી રીતના બધી જ વસ્તુ જે એડ કરી છે તે સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચાંમાંથી પાણી છે તે સહેજ અલગ પડ્યું છે। આ જ પાણીની મદદથી આપણે મરચાંનો લોટ છે તે તૈયાર થશે બાંધીને। હવે આપણે ક્રિસ્પી ભજીયા બનાવવા માટે અહીં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે। જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। હવે અહીં 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। મરચાંના ભજીયામાં ચણાનો લોટ છે તે બહુ વધુ પડતો ઉપયોગ નથી કરવાનો, નહીંતર તમારા ભજીયા છે તે ક્રિસ્પી બનીને નહીં થાય। મરચાં છે તે દેખાવા જોઈએ, એકદમ મરચાંને લોટ સાથે કોટ નથી કરવાના। તમે જોઈ શકો છો મરચાંમાં મારે સારી રીતના બેટર છે તે તૈયાર થઈ ગયું છે। અહીં બિલકુલ પાણીનો ઉપયોગ નથી મેં કર્યો, તો પણ સારી રીતના લોટ છે તે મરચાં સાથે કોટ થઈ ગયો છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે મરચાંના ભજીયા છે તે પાડી લઈશું। અહીં તેલ છે તે હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે, જેથી ભજીયામાં છે તે તેલ ન ચડી જાય। તમારું તેલ ધીમી આંચ ઉપર હશે તો તમારા ભજીયામાં તેલ ચડી જશે અને ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે। આવી રીતના હાથની મદદથી આપણે ભજીયા છે તે તેલમાં પાડી લઈશું। હવે ભજીયા પડાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી લઈશું, જેથી ભજીયા સારી રીતના ક્રિસ્પી બનીને તૈયાર થાય। 2 થી 3 મિનિટ સુધી આપણે તેલમાં સારી રીતના તળી લઈશું, જેથી ભજીયા ક્રિસ્પી બનીને તૈયાર થાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો સારી રીતના ભજીયા છે તે આપણા બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ચાળણની મદદથી તેને લઈ લઈશું। હવે આપણે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। હવે એક ડીશમાં તેને સર્વ કરી લઈશું।
વરસાદની સિઝનમાં ગરમા ગરમ જો ભજીયા મળી જાય ને તો આપને મજા જ પડી જાય। તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મરચાંના ભજીયા બનીને તૈયાર છે। હવે આપણે તેને ચટણી સાથે સર્વ કરી લઈશું। આ ભજીયા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, કેમ કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે અને બિલકુલ તીખા પણ નથી। તો એકવારથી મારી આ રીતની રેસીપી જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।